અને આ ચેલેન્જનો ટ્વિસ્ટ શું રહ્યો, મારી પાસે 100 રૂપિયા અને એક ગામાં 70 રૂપિયા વપરાઈ ગયા બપોરના જમવામાં જ. વિચારો પછી મેં શું કર્યું. અરજીત સિંહભાઈ આવી ગયા આપણે પ્રી પોસ્ટે. હેલો મિત્રો, રામ રામ બધાને, વેલકમ બેક ટુ ધ બ્લોગ. એન્ડ આજે તો આપણે તમને ખબર છે કે ચેલેન્જ વિડીયો શૂટ થશે. તો ચેલેન્જ વિડીયો શૂટ હવે થોડોક થઈ ગયો હોય, મતલબ 75% થઈ ગયો. તો અત્યારે આપણે બેઠા ટી પોસ્ટે, કારણ કે ટી પોસ્ટે શું હાલે, સ્ટેન્ડઅપ કોમેડી હાલે. તો આપણે એ જોવા બેસી ગયા છીએ, કારણ કે ચેલેન્જ વિડીયો તો ઘણો શૂટ થઈ ગયો હોય. હવે રાતે કરવાનો ચેલેન્જ વિડીયો શૂટ, તો તમને બિહાઇન્ડ ધ સ્કીન્સ બતાવીશ થોડાક. અત્યારે તમે જો ચેલેન્જ વિડીયોનું બતાવું બધું. તો મિત્રો ભાઈ અત્યારે ખોવાઈ ગઈ અમારી ગાડીની ચાવી. હું બધાય ખીચા ચેક કરી લીધા. કેમેરામેન પાસે હે ભાઈ, તાર પાસે હે? નથી ભાઈ, મારી પાસે ચેક કર્યા બધાય પાસે. હવે આપણે એક જ રસ્તો, આપણે ફોન કરીએ ઓલા બેયને, દેવલભાઈને અને ઓલા આયુષભાઈ કેમેરામેનને. તો ફટાફટ એને ફોન કરીએ, કારણ કે ચાવી આપણે ઘરે જવું હોય તો ગાડી યાર ખાતર નથી, મજાક નથી કરતો, સ્ક્રિપ્ટેડ નથી. જો હલો, એલા ચાવી નથી ને તમારી પાસે? હે પર બોટલ નથી દે ને આપણે અહીંયા ટી સ્ટોલે કેલબામાંથી પાણી પીને પૈસા બચાવીએ. કોણ જીતીએ જોઈએ આપણે. તો મિત્રો યાર બહુ કઠિન પરિસ્થિતિ હાલે, કારણ કે અહીંથી અમે સ્ટેટમાં ગાયત્રી સ્કૂલ પર પોપ ખાવા ગયા, ને ભાઈ કે પોપની દુકાન 3 વાગે ખુલશે. મારી પાસે માત્ર 10 જ રૂપિયા વધ્યા. કેટલા? 10 જ રૂપિયા વધ્યા. 10 રૂપિયામાં તારે મને અત્યારનું હાજનું કરી દેવાનું. જો એ સ્ટેન્ડઅપ કોમેડી હાલે છે. મેં નથી જોઈ સ્ટેન્ડઅપ કોમેડી કેવી હોય, જોઈએ અત્યારે આપણે. માઇક ચેક. આ તો જમાવટ કર્યો સોફા બોફા બેહાડીને. વાહ ભાઈ વાહ, ઓ માય ગોડ. गाइस, मुझे बस इतना सा पूछना था. वी विल स्टार्टिंग द शो वेरी सून. आप लोगों से बस थोड़ी सी सीधे बात करनी थी. वी विल बी स्टार्टिंग द शो विद इन 5 मिनट्स. ऑलमोस्ट सभी आर्टिस्ट रेडी हैं. तो बस एक छोटी सी चीज है जो आप लोगों को बताना जरूरी है किसी भी शो के पहले. कुछ रूल्स होते हैं, कुछ बेसिक्स बातें होती हैं जो आप लोगों को समझना और जानना बहुत ज़्यादा जरूरी होता है. पहली बात ये कि वेन्यू के लिए, जिस वेन्यू पे आप लोग मौजूद हैं, बिल्कुल बढ़ चढ़ के सब लोग को इतना प्रेम दीजिएगा. सब लोग अपना अपना नया नया कंटेंट ट्राई कर रहे हैं. We as a Meraki Comedy Club is not restricted to comedy only. हम लोग हालांकि हर चीज में कॉमेडी डिमांड करते हैं. कभी आ जा नहीं तो फिर रुक जा. देख क्या होता है कि दोनों में से एक को पहले लीड लेनी चाहिए, क्योंकि दोनों अगर साथ में लीड लेते हैं ना तो कार्यक्रम बिगड़ जाता है. कोई भी चीज है ना, मतलब जूनागढ़ के अंदर जितना प्यारा मैंने फैशन सेंस देखा है उतना मैंने कहीं नहीं देखा. और उसका लाइव एग्जांपल भी है अंकित भाई दास. तो ठीक है, तो ऐसे अभी बस ये तो छोटा सा एग्जांपल है. ऐसे बहुत सारे लोग हैं हमारे साथ जो वहाँ पर आके बहुत अलग चीजें आपके साथ करने वाले हैं. सो अच्छी बात है भाई. ओके प्लीज जो भी आर्टिस्ट आए हैं ध्यान रखिएगा कि अगर आप लोग यहाँ से माइक पकड़ेंगे तो वो आवाज देना बंद कर जाएगा, जिससे मेरे साथ पकड़ के आवाज देने में बहुत बेसिक रूल बताते हैं आप लोगों को. रूल्स क्लियर है गाइस. परफॉर्मेंस के लिए छोटी सी बात है, ये 5-6 मिनट मैं बस्ती का MC स्टैंड मैं बस्ती का ऐसा नहीं है कि ये लॉकडाउन के बाद से डाउनफॉल शुरू हो गया, ऐसा नहीं. थोड़े मतलब भय नहीं रहा, क्योंकि ओके ओके हाँ जी. आप लोगों पे आए और मेरी लाइफ में डायरा वाला उसको सब तो सुनो. लो जी लो. चलने वो जिला सपना सेवी है. वो जीव बनूं तू आत्मा बन. चलने साथे जीवी लઈએ. चलने साथे जीवी लઈએ. आला આપણે ટી પોસ્ટમાં બેઠા છીએ. ચા ગુજરાતીઓ તો
અમૃત એના વિશે મને ચા અને તું બે બહુ ગમે છે. એમાં આદુ તીખું મારા જેવું અને સાકર મીઠી તારા જેવું. મૂલ્યવાળું પાણી મારા જેવું અને બહુ મૂલ્ય ચાની ભૂકી તારા જેવું. ચાને ઉભરું આવે ગરમ એ મારા જેવો અને હોઠ વચ્ચેની ફૂંક ઠંડી તારા જેવી. હોઠ વચ્ચેની ફૂંક ઠંડી તારા જેવી. હા શેખ. અને પછી આપણે જિંદગી બની જાય પ્રેમ થઈ ગયો એક્સેપ્ટ કર્યું proposal તો ગમે માણસ અંદરથી સાયર જાગી જ જાય. સાંભળતા જે શબ્દોનો રણકાર મન મંદિર ઝળહળ્યું એ નામ તારું હતું. જેનાથી ગુંજતો હૃદયનો એક એક ધબકાર શ્વાસમાં સુગંધ સંભળ્યું એ નામ તારું હતું. તમામ તમન્નાઓનો જે ઉપસનાર જેને પામવા મન ટળવળ્યું એ નામ તારું હતું. સંયોજનાથી એકલતાને અંધાર સંયોજનાથી એકલતાને અંધકાર જીવનમાં કઈ જીવન જેવું ભળ્યું એ નામ તારું હતું. ધ્રુવની કલમનો એ સ્વભાવનો શણગાર ધ્રુવની કલમનો એ સ્વભાવનો શણગાર અને લાગણીનું નવું સરનામું મળ્યું એ નામ પણ તારું હતું. હા ઘાયલ. इंट्रोवर्ट वाला आदमी जो रहता है वो भाई बिल्कुल चोमो सा बना हुआ एकदम ऐसा शांत सा बढ़िया जैसा व्यक्ति उसके बारे में आसपास वाले सब ये सोच रहे कि अरे विचार बोल नहीं पाता है एक्सप्रेस नहीं कर पाता है ऐसा है वैसा है मतलब इसको जिंदगी में अपनी टाइटल इसके नाम पर दूं और एक्सट्रोवर्ट आदमी खराब मतलब बिल्कुल खत्म हो जाता है इस मामले में. एक्सट्रोवर्ट का होता है हर चीज में जाके ज्ञान दे दूं. इंट्रोवर्ट के साथ आज इंट्रोवर्ट का मूड खराब है ठीक है जाकर उसको क्या दे दूं ये तुम लोग रिलेट कर पा रहे हो है ना तुम इंट्रोवर्ट दिख रहे हो मेरे को ये एक्सट्रोवर्ट है હેલો. एक्सट्रोवर्ट हो इंट्रोवर्ट हो है बढ़िया. चेतन तो एक्सट्रोवर्ट नहीं हो तो मतलब क्या आएगा. चेतन लगता तो भी शक्ल से नहीं लगता इंट्रोवर्ट होगा. तो इंट्रोवर्ट लोग जो होता है भाई वो बहुत ज्यादा बहुत नेक्स्ट लेवल के ना होशियार होते हैं ज्यादा समझदारी होती है वो स्कैम कर रहे होते हैं. एक्सट्रोवर्ट को लगता है भाई एक्सट्रोवर्ट क्या आदमी एक्सट्रोवर्ट की आदत है जहां हम फैल जाओ कहीं भी कुछ भी हो वो सबसे पहले વાયોલિન આપણો મિત્રો વાયોલિન. નેણો નેણો નેણો. सबको साथ में गाना है क्योंकि आर्टिस्ट को मोटिवेशन तभी मिलता है जब इसको सामने से आए. तेरा नाम इश्क मेरा नाम इश्क तेरा नाम इश्क मेरा नाम इश्क तेरा नाम इश्क मेरा नाम तेरा नाम इश्क अक्सर होता है अक्सर लोग प्यार में नाम बदल देते हैं नाम के घर भी बेच देते हैं अपना नाम बदल दो मुझे माने तेरी कमी को है तेरा जमीन बिना उजारा વાવ 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 મજા આવી ને મિત્રો.
मेरी मंजिल तेरे बिना गुज़ारा है दिल हर तू मेरी मंजिल तेरे बिना गुजारा भाई अभी क्या बच्चे ऐसी दी दुआ के आसमां तेरा અરજીત સિંહ ભાઈ આવી ગયા આપણે પ્રી પોસ્ટ मेरी आशिकी अब रोशन भी मेरा दर्द भी मेरी आशिकी अब तुम चाय तो पिला सच लागे मेरा कोई ना तो मेरे कुछ लागे
दिल पर जो है इसको मिलाए बहते नजरे बरसाए बदरंग में बदरंगाए इश्क दे जो कि मैं તો મિત્રો ભાઈ આપણે ચેલેન્જનો હવે એન્ડ આવી ગયો. બ્લોગમાં જોવો તમે ચેલેન્જ તો બિહાઇન્ડ ધ સ્ક્રીન જ તમે જોઈ શકો. બિહાઇન્ડ ધ સીન્સ ઓફ અમારા ચેલેન્જનો છેલ્લો અંતિમ પડાવ આપણા રોહિતભાઈને રેકડી ઉપર આવ્યો છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ચેલેન્જ થયું હોય તો તમને 2-3 દિવસમાં એ ચેલેન્જ વિડીયો આપણી નવી ચેનલ ઉપર આવી જાય તો ફટાફટ ઈ જોઈ લેજો. તો ભાઈ તો મિત્રો ચેલેન્જનો થઈ ગયો એકદમ એન્ડ અને તમે જોઈ જાય છે બિહાઇન્ડ ધ સીન્સ એ પણ આ ચેલેન્જના. તો ભાઈ ચેલેન્જ કેવું ટફ લાગ્યું? અરે યાર ખૂબ એટલે ખૂબ જ થાકી ગયા છીએ અને બહુ તડકો માંડમાં સહન થયો. અને આ ચેલેન્જનો ટ્વિસ્ટ શું રહ્યો, મારી પાસે 100 રૂપિયા અને એક ગામાં 70 રૂપિયા વપરાઈ ગયા બપોરના જમવામાં જ. વિચારો પછી મેં શું કર્યું છે એ જોવા માટે તમારે જોવું જોઈએ મારું ચેલેન્જ. ઓકે ટફ તો બહુ હતું, તમે જોઈ શકો મારી કન્ડિશન અને આ લાઇટિંગ મેન. ઓકે તમારી ટીમનો પણ ફૂલ એટલે ફૂલ સાથ સહકાર છે. હા યાર અમારે કેમેરામેનનો બહુ દાબ દેવો પડે કે આવા તડકામાં અમારી વાહોમાં કેમેરો અમારે રખડે. હારો રહ્યા છે એક કેમેરામેન આ હતા ને એક કેમેરામેન એની સ્પ્લેન્ડર લઈને વયા ગયા છે એના ઘરે. કારણ કે એને તડકો લાગી ગયો. તડકો લાગી ગયો ફૂલ. ઓકે તો નેક્સ્ટ ચેલેન્જ કયું જોવું હોય એ મને ફટાફટ કમેન્ટમાં કહેજો. ત્યાં લગી જય શ્રી રામ. લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ.